તમે લોકોએ હજી સુધી પાર્ટ 1 વિડીયો નથી જોયો તો જલ્દીથી જોઈ આવો, કેમ કે એમાં ખૂબ જ મજા આવશે. પછી હું આવી ગયો તળાજા સિટીની અંદર, એટલે કે ગામમાં, ને આપણે જવાનું છે આપણા મામાના ઘરે, ને ફાઇનલી પછી પહોંચી ગયો. ને ઘડિયાળમાં મારી નજર ગઈ તો 10:30 ઉપર થઈ ગયું. પછી હું આવી ગયો મીરા ફોટો ફ્રેમ, એટલે કે મારા મામાની દુકાન પર. અહીંયા તમને અલગ અલગ ડિઝાઇન વાળા ફેન્સી અને તમામ જાતના ફોટો મળી રહેવાના છે. ઓર્ડર ઉપર પણ બનાવીને આપશે તો એડ્રેસ નોટ કરી લો. ધનભાઈ ચોક, સંગના ડેલાની સામે તળાજા. પડી ગઈ બપોર ને જોહરની નમાઝનો ટાઈમ થઈ ગયો તો હું આવી ગયો મસ્જિદે કુબામાં નમાઝ પડવા માટે. ને અહીંયા મસ્જિદ અને કબ્રસ્તાન બંને સાથે છે. પછી જ્યારે પણ તમે ફાતિહા પડવા જાઓ કબ્રસ્તાને, ત્યારે આ દુઆ જરૂર પડવાની કોશિશ કરજો. भाई हर हाल में नमाज माफ नहीं है, कहीं पर भी हो, किसी भी वक्त हो, नमाज जिंदा करो और नमाज को पढ़ने की कोशिश करो. अल्लाह सबको नेक तौफीक अता फरमाए. नमाज आमीन. પછી અલ્હમ્દુલિલ્લાહ મેં જોહરની નમાઝ પઢી લીધી છે અલ્લાહના કરમથી. ને પછી દોસ્તો મને ખ્યાલ આવ્યો કે અમારા રિલેટિવની થોડીક અહીંયા પણ ખબર છે, તો ચાલો ફાતિહો પઢી. તો દોસ્તો ફાતિહો પડવા આવી ગયો રિલેટિવની ખબર. પછી પડી ગઈ સાંજ અને હું ને રોકીભાઈ